નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેનની વરણી પબ્લિક વર્કર્સ અર્પણ જોશીના હવાલે તો વોટર વર્કર્સ હેમેન્દ્ર પ્રજાપતિને સોંપાઈ. શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રગીતના મુદ્દે વિપક્ષ આક્રમક. સામાન્ય સભાના સેલ્યુલર ફાડી વિપક્ષી સભ્યોએ હવામાં ઉડાવ્યા. વિપક્ષી આક્રમકતા વચ્ચે શાસક પક્ષે બહુમતીના જોરે તમામ એજન્ડા મંજૂર કર્યા. ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી વિવિધ 9 સમિતિઓની રચના કરાઈ. કાવીઠા વિવાદાસ્પદ પ્રકરણના યતીન પટેલને બાંધકામ સમિતિ. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી. મિનિટ્સ બુક આપવામાં આવીના મુદ્દે વિપક્ષના આક્ષેપો. જંબુસરના દહેગામ દરિયા કિનારે તણાઈ આવ્યો રહસ્યમય નેવિગેશન વોઇસ. સ્થાનિકોમાં કુતૂહલ. અંકલેશ્વરની આસિયાના હોટલ પાછળ કાર સળગાવી દેવાનો આક્ષેપ. પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ. જાડેશ્વરની નર્મદા કોલેજ પાસે શાકભાજીવાળાઓનો અડિંગો. વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પરેશાન. આરબીએસકે યોજનાની માનવતાભરી સિદ્ધિ. જન્મના માત્ર 10મા દિવસે હૃદયની સર્જરીથી બાળકીને મળ્યું નવું જીવન. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના 2 માસના લાંબા અંતરાળના અંતે અનેક અટકળો પર પૂર્ણવિરામ મૂકતા વિવિધ કમિટીના ચેરમેનોની વરણી કેટલાક સિનિયરોની નારાજગી વચ્ચે સંપન્ન થઈ હતી. જેમાં મહત્વપૂર્ણ મનાતી પબ્લિક વર્કર્સ કમિટીમાં અર્પણ જોશી તેમજ વોટર વર્કર્સ કમિટીના ચેરમેન તરીકે હેમેન્દ્ર પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી હતી. ભરૂચ પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી બાદ લાંબા સમયથી કમિટીઓના ચેરમેન બાબતે ભારે ખેંચતાણ રહેતા પાલિકાની સામાન્ય સભા 2 વાર મુલતવી રાખવામાં આવી હતી. જોકે તે બાદ પ્રદેશ મોવડી મંડળ દ્વારા સંગઠન અને ધારાસભ્યો સાથે બેઠકો યોજી કોંકડું ઉકેલવામાં આવ્યું હતું અને અંતે કમિટીના ચેરમેનોની નિમણૂક સહિત વિવિધ વિભાગના 29 જેટલા કામોનો એજન્ડા સમાવેશ કરી પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેની શરૂઆત થતાં જ વિપક્ષના શમશાદ અલી સૈયદ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, હેમેન્દ્ર કોઠીવાળુ તેમજ જુબેર પટેલે આક્રમક રીતે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના સામાન્ય સભામાં અપમાન સહિતના વોર્ડ નંબર 8માં દિવાલ ધસી પડવાના બનાવમાં બાપ બેટાના મોત તેમજ રોડ પર ગધેડાના કારણે તે થયેલા યુવાનના મુદ્દે શ્રદ્ધાંજલિ આપવા તેમજ હિસાબના બાબતે આક્રમક રજૂઆતો કરતા શાસક વિપક્ષ વચ્ચે તૂતુ મેમેથી વાતાવરણ ગરમાયું હતું. રાષ્ટ્રગીત બાદ શ્રદ્ધાંજલિ પૂર્ણ થતાં જ સભ્યોની ઉત્સુકતા વચ્ચે વિવિધ કમિટીઓની રચના અને ચેરમેનોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન, પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી સમયે જ પ્રજ્ઞેશ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. તે સિવાયની વિવિધ કમિટીઓના ચેરમેનોની આજે વરણી કરવામાં આવી છે. ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન સમિતિના ચેરમેન તરીકે ચિરાગ ભટ્ટ, કાયદા સમિતિ ચેરમેન તરીકે કાજોલ વસાવા, ફાયર એન્ડ મોટર ગેરેજ સમિતિમાં ચેતન રાણા, સમાજ કલ્યાણ સમિતિમાં વિજય મકવાણા, સોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ સમિતિમાં વિસ્તૃતિ દૂધવાળા, લાઇટ સમિતિમાં ભાવિન પટેલ, સેનિટરી સમિતિમાં જિગીસા પટેલ, મેડિકલ સમિતિમાં ભાવિન ખારવા ઉપરાંત મહત્વપૂર્ણ મનાતી વોટર વર્કર્સ સમિતિમાં ગટમાં લાઇટ કમિટી ચેરમેન તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હેમેન્દ્ર પ્રજાપતિ અને પબ્લિક વર્કર્સ સમિતિમાં અર્પણ જોશી વખત વિજેતા થયેલ હેમુબેન પટેલ અને બાગ બગીચા સમિતિમાં હેમાંગી મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી હતી. જોકે સમિતિઓની રચના બાદ તુરંત જ વિપક્ષના આક્રમક અંદાજ સાથે સામાન્ય સભાના સેલ્યુલરને ફાડીને હવામાં ઉડાવતા જ વાતાવરણ ગરમાયું હતું. તે દરમિયાન શાસક પક્ષે અન્ય તમામ એજન્ડાને બહુમતીના જોરે મંજૂર કરી રાષ્ટ્રગીત શરૂ કરી દઈ અડધા કલાકમાં સામાન્ય સભાની કામગીરી સમેટી લીધી હતી.
સામાન્ય સભામાં શાસક પક્ષે અપનાવેલી કાર્યશૈલી સામે વિપક્ષી કોંગ્રેસના સભ્ય શમસાદ અલી સૈયદે ભાજપને ભાગેડુ જનતા પાર્ટી કહી પ્રજાહિતના કામની ચર્ચા કરવાથી તેઓ ભાગી રહ્યા છે. આ મુદ્દે પાલિકા કમિશનરમાં ફરિયાદ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો વોર્ડ નંબર 8ના કોંગ્રેસના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટે શ્રદ્ધાંજલિ જેવા મુદ્દે રાજકારણ રમવાનો આક્ષેપ કરી રખડતા ઢોરોના મુદ્દે કાર્યવાહીની માંગ કરી હતી. આ બાજુ પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ તમામ સમિતિના ચેરમેન આગામી દિવસોમાં ચાર્જ સંભાળી લેતા પાલિકાના વિકાસ કાર્યોને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવા સાથે કોઈ સભ્યોની નારાજગી ન હોવાનું કહ્યું હતું. અને વિપક્ષના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા તેઓ પબ્લિસિટી માટે આવું કરતા હોવાનો વળતો આક્ષેપ પણ કર્યો હતો. આમ પાલિકાની પ્રથમ સામાન્ય સભા શાસક વિપક્ષ વચ્ચે થયેલા ગરમાગરમીથી આગામી સામાન્ય સભાઓ કેવી રહેશે તેના એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે તેમ લાગી રહ્યું છે. તમારા વિસ્તારના યુવાનો મૃત્યુ પામેલા છે. નગરપાલિકાની દિવાલ નહોતી, તમે પ્રસિદ્ધિ મેળવવા માટેની વાત છે તમારી. નગરપાલિકાની દિવાલ કેવી રીતે નગરપાલિકા નથી આપતી, પ્રાઇવેટ માલિક બનાવે છે. એની માલિકની જવાબદારી છે. આગળ મળનાર સામાન્ય સભામાં શરૂઆતમાં જ જે આપણા રાષ્ટ્રને શોભતું એવું રાષ્ટ્રગાન અને સામાન્ય સભાના અંતે રાષ્ટ્રગીત જે છેલ્લા ઘણા સમયથી સામાન્ય સભામાં શરૂ થાય છે અને સામાન્ય સભા પૂરી થાય ત્યારે ગાવામાં આવે છે, પરંતુ આ બે રાષ્ટ્રગીતોને જેનું અવારનવાર અપમાન કરવામાં આવી રહ્યું છે એમ લાગી રહ્યું છે. આથી આ બે રાષ્ટ્રગીતોના ચૂંટાયેલા નું માન સન્માન જળવાઈ રહે તેથી બંને રાષ્ટ્રગીતો નિયમો અનુસાર ગાવામાં આવે. શાના અનુસાર લખ્યું છે? નિયમો અનુસાર ગાવામાં આવે એવી મારી સમગ્ર ચૂંટાયેલ કોર્પોરેટર તથા કર્મચારીગણ, દેશ મીડિયાના મિત્રો અને જનસભામાં આવતા લોકો વતી આજ રોજ આપણી અધ્યક્ષતામાં જે સામાન્ય સભા બનાવનાર છે એ મારી આપણા દેશના રાષ્ટ્રહિત માટેની આ લાગણી અને માંગણી છે. બસ આ એક રાષ્ટ્રગાન જે ગાવાના છે એનું જે નોર્મ્સ. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં જિલ્લાના વિકાસને વેગ મળે તે હેતુથી વિવિધ નવ સમિતિઓની રચના કરાઈ હતી. ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સભા પ્રમુખ ડિમ્પલબેન રાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ઉપપ્રમુખ ડીડીઓ સહિતની હાજરીમાં મળેલી સામાન્ય સભામાં 9 સમિતિઓ અને તેમના ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી. કવિઠા પરિવારના બહિષ્કારનું તાનાશાહી ફરમાન કરનાર યતીન પટેલને મલાઈદાર બાંધકામ સમિતિના ચેરમેન બનાવાયા હતા. સભા દરમિયાન માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ સહિતના વિવિધ વિકાસ કામોના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હાથ ધરનાર વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી અને વિકાસના કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કવિઠા ગામમાં તાલિબાની સજાના ફરમાનનો જેમની સામે આક્ષેપ હતો તેવા યતીન પટેલને મલાઈદાર જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જે અંગેની વિગત આ મુજબ છે. કારોબારી પ્રવીણભાઈ પટેલ, સામાજિક ન્યાય દિનેશ રોહિત, શિક્ષણ કર્મિશા પટેલ, બાંધકામ યતીન પટેલ, આરોગ્ય વિમલ પટેલ, અપીલ ડિમ્પલરાજ,
ઉત્પાદન સહકાર સિંચાઈ સેવંતુ વસાવા, મહિલા બાળ વિકાસ કુસુમ વસાવા, હળપતિ ભૂમિહીન ખેત મજૂર આવાસ ગીતા વસાવા. સભામાં ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર રચનાત્મક ચર્ચા કરી કિંમતી સૂચનો આપ્યા અને જિલ્લાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સદસ્યોની નિયમાનુસાર નિમણૂક કરવામાં આવી છે. વિકાસલક્ષી કાર્યોને વધુ ઝડપી અને કાર્યક્ષમ તેમજ પારદર્શક બનાવવા માટે અધિકારો સુપ્રત કરવા અંગેનો મહત્વપૂર્ણ ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયો જિલ્લાના વિકાસને નવી દિશા તરફ આગળ વધશે એ હેતુથી અમે દરેક જિલ્લા પંચાયતના સભ્યો સાથે મળીને જિલ્લાના વિકાસ અંગે કામ કરતા રહીશું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ 10 સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ તરફ વિપક્ષે વિવિધ મુદ્દે શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં નગરપાલિકાની વિવિધ 12 સમિતિઓની રચના કરીને તેમના ચેરમેનો અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી. સમિતિઓની રચના બાદ ચેરમેન પદ મેળવનારા સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પદથી વંચિત રહી ગયેલા કેટલાક સભ્યોમાં નારાજગી પણ જોવા મળી હતી. સભામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે રાહુલ વામજા, માધ્યમિક શાળા સમિતિના ચેરમેન તરીકે શિલ્પા સુરતી તથા ડિસ્પેન્સરી સમિતિના અધ્યક્ષ તરીકે દીક્ષિતા રાણાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય સમિતિઓ માટે પણ ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી. સભા પૂર્ણ થયા બાદ વિપક્ષ કોંગ્રેસે નગરપાલિકાના વહીવટ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નિયમ મુજબ સામાન્ય સભા બાદ 3 દિવસની અંદર સભ્યોને મિનિટ્સ બુક ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી 3 મહિના બાદ મિનિટ્સ બુક આપવામાં આવી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. વિપક્ષે વધુમાં આક્ષેપ કર્યો છે કે મિનિટ્સ બુક આપવામાં થતું વિલંબ તેમાં છેડછાડ કરવાની શક્યતાને લઈને શંકા ઊભી કરે છે. આ મુદ્દે નગરપાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે. જો કે વિપક્ષના આક્ષેપો અંગે સત્તા પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. મિનિટ્સ બુક જે 3 મહિને અમને આપે છે તે કાયદા વિરુદ્ધનું છે. બીજી બાબતમાં કે જ્યારે બોર્ડ પતી જાય તેના 3 દિવસની અંદરમાં RCM સાહેબને અવલોકન માટે મોકલવાની હોય અને 7 દિવસની અંદરમાં આ મિનિટ્સ બુક અમને આપવાનો નિયમ છે. તેનાથી વિપરીત જઈ એમના જે કાળા કારનામા હોય તે સુધારવા માટે 3 મહિના સુધી આ મિનિટ્સ બુક દબાવી રાખતા હતા, મનમરજીના કામો કરતા હતા અને એ હવે ચાલવા દેવામાં નહીં આવે તેનો અમે સુધારો આપ્યો છે. જો અમને આમ સુધારાની અને અંદરમાં આ લોકોની બહુમતીએ જોઈએ અમારો સુધારો ઉડાવી દીધો છે, કોઈ વાંધો નહીં, કારણ કે બહુમતી સર્વોપરી હોય છે હંમેશા માટે. પણ તેની અંદરમાં જે કાયદા અને નિયમો છે તેનો પણ ભંગ કરે તો એના માટે પણ જોગવાઈઓ કરેલી છે. જો અમારા નિયમ પ્રમાણેની જે વાત ચર્ચાઓ અને જે કંઈ અમે સુધારો આપ્યો છે જો ન થશે તો અમે RCMમાં અને હાઈકોર્ટની અંદરમાં રીટ પિટિશન દાખલ કરીશું. બીજી નંબરની અંદરમાં 3 થી 4 થી 13 સુધીની એની અંદરમાં ચેરમેનોની વરણી કરવામાં આવી. તે ચેરમેનોની વરણીની અંદરમાં આ લોકોએ બહુમતીના જોડે એમના માણસોને વાલાદવાલા નીતિ પ્રમાણે અને એ લોકોની ચેરમેનશીપની અંદરમાં એમના સભ્યોને વરણી કરેલી છે. અમારો સુધારો હતો કે અમને અમારા સભ્યોને પણ તમે પારદર્શિકતાના હિસાબે અમને પણ એક માણસોને અંદરમાં મૂકવામાં આવે, પણ એમણે બહુમતીથી એમણે એ પણ ઉડાવી દીધું છે. બીજા નંબર કાપ નંબર 2ની અંદરમાં ત્રિમાસિક હિસાબ ને વાર્ષિક હિસાબ
આવક કરતાં જ આવક જે અમારા રોજમદાર જે કાયમી કર્મચારી છે તે 260 છે, તો 260ની ઉપર 10% વધારો લેવાનો પરિપત્ર અને કાયદો છે. તેની જગ્યાએ 360 કર્મચારીઓ મૂકેલા છે. અમને અમારી તિજોરીની ઉપરમાં લગભગ 36 લાખ રૂપિયાનો દર મહિને વધારાનો ખર્ચ પડી રહેલો છે. કોઈ માણસો સહીઓ ચોપડા પર કરી, હું તો સભ્ય છું અને મારો વોટ વધારે છે એટલે મારે મારા 4-5 માણસો મૂકી દેવાના, પછી સહીઓ કરીને જતા રહે અને દર મહિને આવી ને એ લોકો પગાર લઈ જાય. એનાથી વધારે શું કહેવાય કે આ લૂંટ નથી તો શું છે? બસ આ બાબતના સુધારા વધારા અને નોકઝોક થઈ હતી. અને અમારા સુપર હમણાં હાલના અંદરમાં પ્રમુખ બન્યા છે, તેઓને સાંધાની સૂઝ નથી અને કેબિનમેનની નોકરી મળેલી છે. જોઈએ આ કેવી રીતે ગાડીને અંકલેશ્વર નગરપાલિકાની કઈ દિશામાં વિકાસના યાત્રા લઈ જાય છે. હાલ તો બોલ વતન છે, બાકી તો આગળ જોઈશું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. એક કામ આપણે દફતરે કર્યું છે. આજ સામાન્ય સભામાં આજ રોજ દરેક કમિટીઓની નિમણૂક, ચેરમેનશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી. એ અનુસંધાને કારોબારી સમિતિના ચેરમેન તરીકે શ્રી રાહુલભાઈ નાગજીભાઈ વામજાની નિમણૂક કરવામાં આવી હતી. માધ્યમિક શાળા સમિતિમાં શ્રી શિલ્પાબેન સુરતી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ડિસ્પેન્સરી સમિતિમાં શ્રી દીક્ષિતાબેન કેવુભાઈ રાણાની નિમણૂક કરવામાં આવી હતી. રિક્રિએશન બાગ સમિતિ ના ચેરમેન તરીકે શ્રી હેટલબેન મિનેશકુમાર ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી. હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે શ્રી નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. લાઇટ કમિટીના ચેરમેન તરીકે શ્રી મનીષાબેન હેમંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. વોટર વર્ક સમિતિના ચેરમેન તરીકે શ્રી વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી. વાહન સમિતિના ચેરમેન તરીકે શ્રી અંકિતભાઈ ચિમનભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી. ડ્રેનેજ સમિતિની ચેરમેન પદે શ્રી સંદીપભાઈ જમવેદભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. અને એપીએમસી સમિતિની એમાં શ્રી અમીષાબેન સુનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ગામના દરિયા કિનારે એક વિશાળકાય નેવિગેશન બોય તણાઈને આવી પહોંચતા આસપાસના વિસ્તારોમાં ભારે કુતૂહલ ફેલાઈ ગયું હતું. દરિયાઈ માર્ગે અવર જવર કરતા જહાજોને દિશા સૂચન અને સુરક્ષિત રૂટનું માર્ગદર્શન આપવા આ પ્રકારના બોયનો ઉપયોગ કરવામાં આવે છે. દરિયા કિનારે અચાનક આટલી મોટી વસ્તુ જોઈને સ્થાનિક માછીમારો અને ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રાથમિક અનુમાન મુજબ આ નેવિગેશન બોય સમુદ્રમાં પોતાના નિર્ધારિત સ્થાન પર એન્કર સાથે જોડાયેલો હતો, પરંતુ તેમાંથી છૂટો પડી જતા કરંટ અને મોજાના કારણે ખેંચાઈને દહેગામના કિનારે આવી પહોંચ્યો હોવાની શક્યતા છે. સામાન્ય રીતે આવા બોય દરિયામાં ઊંડા પાણીમાં ગોઠવવામાં આવતા હોય છે, જેથી જહાજો અને ખડકો છીછરા પાણીથી બચી શકે. દરિયાના મોજાના જોરના કારણે સેંકડો કિલોમીટર દૂરથી તણાઈ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. દરિયા કિનારે પડેલો આ વિશાળ બોય હાલ તો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, પરંતુ તે કયા પોર્ટ કે સંસ્થાનો છે તે જાણવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી એજન્સીઓ તપાસ કરે તે જરૂરી બન્યું છે. હાલ આ બોય સુરક્ષિત રીતે કિનારે પડ્યો હોવાથી કોઈ જોખમ જણાતું નથી, છતાં સત્તાવાળાઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેનું અનુમાન છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, નેક્સ્ટ કલેક્ટિવ. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ,
ટી શર્ટ શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. અંકલેશ્વરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આસિયાના હોટેલ પાછળ પાર્ક કરેલી કારને અજાણ્યા ઈસમો દ્વારા સળગાવી દેવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. માલિક રિયાઝ પઠાણે આક્ષેપ કર્યો છે કે તેમની કારને કોઈ અજાણ્યા શખ્સે સળગાવી દીધી છે. મળતી માહિતી મુજબ રિયાઝ પઠાણની કાર આસિયાના હોટલની પાછળ પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ કારને નિશાન બનાવી આગ ચાંપી હતી, જેના કારણે કારને નુકસાન પહોંચ્યું છે. ગાડીમાં લાગેલી આગ જોઈને સ્થાનિકોમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર રિયાઝ પઠાણ દ્વારા અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે ફરિયાદના આધારે તપાસ શરૂ કરશે. હાલમાં આગ કયા કારણોસર લાગી અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે તે અંગેની સ્પષ્ટતા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોના નિવેદનોના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અસલામ વાલેકુમ, મારું નામ રિયાઝ શેખ છે. મેં સ્ટેશન ઉમર રેસિડેન્સીમાં રહું છું. કાલે રાતના 1:30 વાગ્યાથી લઈને 2:20ના ગાળાના અંદર 2 ઈસમો ગાડીમાં આવે છે અને રાત્રે મારી ગાડી સળગાવે છે અને ગાડી સળગાવીને એ લોકો ભાગી જાય છે. હવે ગાડી સળગી ગઈ એનું તો મને કંઈ દુઃખ નથી, પણ અહીંયા ગેસ લાઇન છે, અહીંયા આટલી બધી પબ્લિક રહે છે, એપાર્ટમેન્ટ છે, એના અંદર કેટલા લોકોની જાનહાનિ થશે એની જવાબદારી કોણ આપે? એનો જવાબદાર કોણ? એના માટે મેં મીડિયાના માધ્યમથી કહું છું કે પોલીસ પ્રશાસન આની પૂરેપૂરી કાર્યવાહી કરે. અને મને એટલી શંકા છે કે મારી અહીંયા કોઈના સાથે કોઈ દુશ્મની છે નથી. બસ મેં ઇસ્લામના વિરુદ્ધ એક માણસે ટિપ્પણી કરી જે દઢાલ ગામનો રહેવાસી છે, એનું નામ તોસીફ પાંચભાયા છે ને એના ફાધર હનીફ પાંચભાયા છે. એમના ઉપર મને શંકા છે કે એ લોકો મને જાનહાનિ પહોંચાડી શકે ને એ લોકો મેં એવું નથી કે ઇસ્લામના લીધે એણે કર્યું તો આવું બધું બોલું છું. એ કોઈ પણ ધર્મની વાત હોય, કોઈ પણ ધર્મના ઠેસ પહોંચાડે એવી કોઈ વાત કરશે તો એને અમે વખોડી નાખીશું ને અમે બોલીશું. હા, આ પોલીસને મેં જાણ કરી દીધી છે. અમે રાતના 3 વાગે પોલીસ સ્ટેશન ગયા હતા ને અરજી પણ લખાવી હતી. સાહેબે એવું કીધું હતું કે સવારે તમે 11 વાગે આવો ને અહીંયા પછી તમારે જે કાર્યવાહી કરવાની છે એ કરો, પછી આગળની જે છે તે અમે કરીશું. સળગાવવામાં આવી એક ગાડી આવી હતી, એના અંદરથી 2-3 જણા નીકળ્યા ને એ લોકોએ કંઈ ગ્રીન કલરની બોટલ લીધી, એના અંદર કેમિકલ હતું ને એ મારી ગાડીના બોનેટ પર નાખ્યું ને એના કારણે મારી ગાડી સળગી ગઈ. કોઈને જાનહાનિ થઈ નથી, પણ જરાક લેટ થઈ જતે તો એટલી મોટી જાનહાનિ થતે કે ફાયર બ્રિગેડ આવ્યું ને પછી એણે આગ બુઝાઈ ગઈ. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. ભરૂચના જાડેશ્વર સ્થિત નર્મદા કોલેજ પાસે મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે ભરાતી શાકભાજી હાટ બજારના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે, જેના લીધે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ નર્મદા કોલેજ પાસેના ખેતરમાં ગુરુવારે હાટ બજાર ભરાતી હતી, જેમાં અવારનવાર ચોરીના બનાવ બનતા હોવાની અને ટ્રાફિક જામની સમસ્યા અંગે સ્થાનિકોએ વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરી હતી.
તાજેતરમાં વરસાદી માહોલના કારણે તે ખેતરમાં પાણી ભરાઈ જતા અને કાદવ કીચડ થતાં હાટ બજાર બંધ થઈ ગઈ હતી, પરંતુ આ બજારમાં આવતા વેપારીઓએ હવે કોલેજની બહાર મુખ્ય માર્ગ પર આડિંગો જમાવ્યો છે. રોડની બંને બાજુએ પાથરણા પાથરીને વેપાર કરવામાં આવતા મુખ્ય માર્ગ સાંકડો બની ગયો છે. આ માર્ગ જાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામોને જોડતો મુખ્ય રસ્તો છે, જ્યાં સાંજના સમયે વાહન ચાલકોની ભારે અવરજવર હોય છે. કોલેજ છૂટવાના સમયે બહાર આવતા વિદ્યાર્થીઓને રોડ પરના દબાણોના કારણે જીવના જોખમે પસાર થવું પડે છે. પરિણામે ટ્રાફિક જામની સાથે અકસ્માતોની શક્યતા પણ વધી ગઈ છે. વારંવારની રજૂઆતો છતાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે વહેલી તકે ગુરુવારે ભરાતી આ હાટ બજારને અન્ય સ્થળે ખસેડવામાં આવે અથવા બંધ કરવામાં આવે, જેથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હલ થાય અને અકસ્માતો ટાળી શકાય. ભરૂચના જાડેશ્વર સ્થિત વચનામૃત રેસિડેન્સીમાં રહેતા જયંત પાટીલના ઘરે જન્મેલી નવજાત બાળકીમાં જન્મ સાથે જ ગંભીર જન્મજાત હૃદય રોગ હોવાનું સમયસર નિદાન થતાં માત્ર 10 દિવસની ઉંમરે સફળ હૃદયની સર્જરી કરી તેને નવજીવન આપવામાં આવ્યું છે. આરબીએસકે ટીમના ડોક્ટર અતુલ હિરાણી અને ડોક્ટર કૃષ્ણ ગાબાણી દ્વારા નવજાત બાળકીની તપાસ દરમિયાન હૃદયની ગંભીર ખામી ઝડપાઈ હતી. બાળકીને તાત્કાલિક ગુજરાત સરકારની આરબીએસકે યોજના હેઠળ અમદાવાદ સ્થિત યુએન મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી. નિષ્ણાત તબીબોની ટીમે સમયસર સર્જરી કરીને બાળકીનો જીવ બચાવ્યો, જે પરિવાર માટે આશીર્વાદરૂપ બન્યો છે. ગુજરાત સરકારની આરબીએસકે યોજના અંતર્ગત જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોમાં જન્મજાત ખામીઓ, વિવિધ રોગો, પોષણની સમસ્યાઓ અને વિકાસલક્ષી તકલીફોનું નિઃશુલ્ક નિદાન તેમજ ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દર વર્ષે રાજ્યભરમાં સેંકડો બાળકોને આ યોજના હેઠળ સંપૂર્ણ મફત સારવાર મળી રહે છે, જેના કારણે અનેક પરિવારોને આર્થિક રાહત સાથે બાળકોને નવજીવન મળી રહ્યું છે. આ સફળ સારવાર બાદ બાળકીના પરિવારજનોએ આરબીએસકે ટીમના ડોક્ટર અતુલ હિરાણી, ડોક્ટર કૃષ્ણા ગાબાણી, તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સમયસરનું નિદાન, તાત્કાલિક રિફરલ અને સરકારની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ अनेक बाળકો માટે जीवन रक्षक साबित થઈ રહી છે. डिपार्टमेंट की तरफ से जहाँ यहाँ ये जो सर्जरी हुआ ये प्रायोरिटी लेवल पे लेके वहाँ उन्होंने हमारे 1 ही दिन में सर्जरी स्टार्ट की और सफलतापूर्वक वहाँ में डॉक्टर जो मारुति नरवाल सर थे जिन्होंने हमारी बेटी की सर्जरी की, तो उन्होंने अच्छी तरह से मतलब सब कुछ हैंडल करके हमारी बच्ची की सर्जरी सफलतापूर्वक वो आज उसको नया जीवन मिला है. और इसकी आरबीएस के टीम का हम बहुत धन्यवाद करते हो कि उन्होंने हमारे फैमिली और हमारे सब परिवार को एक अच्छे से खुशी की तरह की है. और हम आरबीएस के टीम के हम बहुत आभारी हो. गुजरात सरकार द्वारा ये जो स्कीम है ये बाकी लोगों को भी इसका लाभ मिले और आर्थिक सहायता इससे बहुत ज़्यादा मिलती रहे, क्योंकि यही जो हमने ये जो सर्जरी के रिलेटेड हमने जो भी कोटेशन निकाला था बाकी जगह जो प्राइवेट हॉस्पिटल्स में, इसका कम से कम हमको 10 से 15 लाख का खर्चा बताया गया था पर ये गुजरात गवर्नमेंट में ये जो संदर्भ कार्ड का जो स्कीम है ये बहुत ही आर्थिक सहायता मिलती है इससे. और स्पेशली थैंक्स टू आरबीएस के टीम एंड डॉक्टर अतु, जिन्होंने ये सब खुद से मतलब इनिशिएट लेके हमारी फैमिली को अच्छे से गाइड करके और एक खुशी की बधाई दी है. धन्यवाद. ઉષા ઇન્સ્યોરન્સ એલઆઈસીની વિવિધ યોજનાઓની સર્વિસ માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઉષા ઇન્સ્યોરન્સ, જ્યાં આપની લાડલી માટે કન્યાદાન પોલિસી, ધનલક્ષ્મી મની બેંક પોલિસી, વિવાહ આયોજન, જીવન લક્ષ્ય, ચાઇલ્ડ એજ્યુકેશન અને મેરેજ પ્લાનિંગ, બર્થડે ગિફ્ટ પ્લાન વગેરે જેવી આપની તેમજ આપના પરિવારમાં પ્યારા સભ્યો માટેની વિવિધ એલઆઈસીની યોજનાઓ માટે સંપર્ક કરો ઉષા ઇન્સ્યોરન્સ. મોબાઈલ નંબર 9723210505. जहाँ जिंदगी है वहाँ LIC है, जिंदगी के साथ भी जिंदगी के बाद भी. અંકલેશ્વરમાં 2 યુવતીઓ સાથે જાહેર રસ્તા પર થયેલી મારામારીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
અંકલેશ્વરની ગાર્ડન સિટીથી એફડીડી કોલેજ તરફ જતા રોડ પર બનેલી આ ઘટનામાં યુવતીઓ પર ક્રિકેટ બેટ અને ચંપલ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. ફરિયાદી મુકેશસિંહ મલખાનસિંહ સેંગરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પુત્રી સંસ્કૃતિ અને આકૃતિ ટ્યુશન માટે એક્ટિવા પર જઈ રહી હતી. તે દરમિયાન એક 4 વ્હીલ કારમાં આવેલા 4 લોકોએ તેમની સાથે બોલાચાલી કરી હતી. બાદમાં ગાળો બોલી યુવતીઓના વાળ ખેંચી મારામારી કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ યુવતી પલને ક્રિકેટ બેટથી હુમલો કરવા ઉશ્કેરવામાં આવી હતી અને ત્યારબાદ બેટ તેમજ ચંપલ વડે બંને યુવતીઓને મારવામાં આવ્યો હતો. મારામારી દરમિયાન આસપાસના લોકો ભેગા થતા આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરાના વિડીયો સામે આવ્યા છે, જેમાં મારામારીની ઘટનાના દ્રશ્યો કેદ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ફરિયાદના આધારે દેવભાઈ, તેમના પત્ની, માતા તથા પુત્રી પલ સહિત 4 આરોપીઓ સામે ગુનો નોંધાવી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पॉल करके, जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे. वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे, और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे. और उसमें है ना पर्ल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी.
उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे। और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो। और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक। और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए। आप प्रशासन से क्या चाहती हो? मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन चारों को जेल होनी चाहिए और उनको मार भी खिलाए। और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा? कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको। ભરૂચ બોય પંચ દ્વારા કાઢવામાં આવેલ રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રા દરમિયાન ભવ્ય આતશબાજી અને લાઇટિંગ જોવા મળી હતી। ભરૂચના ફુરજા સ્થિત દત્ત મંદિરેથી અષાઢી બીજની સાંજે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરા મુજબ નીકળી હતી, જે નિયત રૂટ પરથી પસાર થઈ સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ મથક પાસે આવી પહોંચી હતી, જ્યાં રથયાત્રા જય જગન્નાથના નાદ વચ્ચે ભવ્ય લાઇટિંગ આતશબાજીથી સમગ્ર વિસ્તાર ઝગમગી ઉઠ્યો હતો, જેને શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। વડોદરા જિલ્લા સિનોર તાલુકાની અવાખલ ગ્રામ્ય પંચાયતના મહિલા સરપંચ એકતા પટેલ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત રજૂ થતા સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે। ગ્રામ્ય પંચાયતના 9 સભ્યોએ તલાટી કમ મંત્રીને લેખિતમાં અરજી આપી સરપંચ સામે વિવિધ આક્ષેપો સાથે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલ વિરુદ્ધ ગ્રામ પંચાયતના 9 સભ્યોએ તલાટી કમ મંત્રીને લેખિતમાં અવિશ્વાસ પ્રસ્તાવ માટેની દરખાસ્ત રજૂ કરી છે। દરખાસ્તમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસના કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી, ગ્રામ પંચાયતનો વહીવટ સભ્યોને જાણ બહાર કરવામાં આવે છે, તેમજ વહીવટી નિર્ણયો સભ્યોની મંજૂરી વિના લેવામાં આવે છે। દરખાસ્તમાં સરપંચ એકતાબેન પટેલ મનસ્વી રીતે કામગીરી કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દાઓના આધારે 9 સભ્યોએ તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે। અવિશ્વાસ પ્રસ્તાવ માટેની આ લેખિત દરખાસ્ત રજૂ કરતા અવાખલ ગ્રામ પંચાયતના રાજકારણમાં ચકચાર મચી છે। હવે આ મામલે નિયમો અનુસાર સંબંધિત સત્તાધિકારો દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ મયંક પટેલ, હું અવાખલ ગ્રામ પંચાયતનો સદસ્ય છું। આ અમારા જે સરપંચ શ્રી છે એકતાબેન પટેલ, એ અમને કોઈ બી વિકાસના કામોમાં વિશ્વાસમાં લેતા નથી। એ માટે અમે 9 સભ્યોએ સહી કરીને તલાટી કમ મંત્રી સાહેબને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરેલી છે। ડભોઈ તાલુકાના ચનવાડા ગામે ખેતરોમાંથી જવાનો મુખ્ય રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ખેડૂતોએ આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રસ્તો ખોલવાની માંગ કરી છે। આશરે 300 વીઘા જેટલી જમીનનો અવરજવરનો માર્ગ બંધ થઈ જતા મુશ્કેલીમાં મુકાયેલા 70 થી 80 જેટલા ખેડૂતોએ આજે એકત્રિત થઈ ડભોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને વહેલી તકે રસ્તો ખુલ્લો કરાવવા ઉગ્ર માંગ કરી હતી। ચનવાડા ગામના એક જ ખેડૂત રમણભાઈ સોમાભાઈ બારિયા દ્વારા ગઈકાલે અચાનક ખેતરો તરફ જતો જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો। આ રસ્તો એ વિસ્તારના અંદાજે 70 થી 80 ખેડૂતો માટે પોતાના ખેતરો સુધી પહોંચવાનો એકમાત્ર સહારો છે। રસ્તો બંધ થવાના કારણે આશરે 300 વીઘા જેટલી ખેતીની જમીનનો સંપર્ક તૂટી ગયો છે, જેના લીધે ખેડૂતોને ખેતરમાં આવજાવ કરવા તેમજ ખેતીના સાધનો લઈ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોનો કોઈ જવાબ નહીં, રોષે ભરાયેલા ગ્રામજનો સેવા સદન પહોંચ્યા। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર જ્યારે રસ્તો બંધ કરવા બાબતે જવાબદાર ખેડૂત રમણભાઈ બારિયાનો સંપર્ક કરવામાં આવ્યો અને ખુલાસો પૂછવામાં આવ્યો ત્યારે તેમના તરફથી કોઈ યોગ્ય સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો। ખેડૂતના અડિયલ વલણના કારણે ચનવાડા ગામના અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। ખેડૂતોની માંગ, હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે અચાનક રસ્તો બંધ થતા
અમારું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક દખલગીરી કરવામાં આવે અને રસ્તો વહેલી તકે ખુલ્લો કરાવવામાં આવે. તંત્ર પાસે વહેલી તકે ઉકેલની અપેક્ષા. આજરોજ મોટી સંખ્યામાં ચનવાડા ગામના ખેડૂતો સેવા સદન ખાતે એકઠા થયા હતા અને તંત્ર સમક્ષ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ રસ્તો વહેલી તકે ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. હવે જોવાનું એ રહેશે કે મામલતદાર અને સ્થાનિક વહીવટીતંત્ર આ સંવેદનશીલ બાબતે કેટલી ઝડપથી પગલાં ભરે છે. હવે અમે આજે 40 વર્ષ પહેલા અમે સરકીને જતા હતા. રમણભાઈ સોમાભાઈએ અમારો રસ્તો બંધ કરી દીધો છે એટલે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સાહેબને. કઈ જગ્યા પર આવેદનપત્ર આપવામાં આવ્યું? મામલતદારમાં. કેટલા વીઘા હશે ખેતર? 300 વીઘા જમીન છે અમારી બધાની થાય. આટલા ખેડૂત છે પાછળ છે અમારાની બધી જમીનો પડી રહી છે અત્યારે અમારી. એ અમારા ટ્રેક્ટર બી અત્યારે રોડે મૂકીને આવેલા છે. 40-45 ટ્રેક્ટર છે ત્યાં રોડ ઉપર અને અમે આવ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર સાહેબને. અમારા રસ્તાનો કોઈક નિકાલ થાય એવું સાહેબને વિનંતી કરું છું મેં. નહીં માગણી થાય તો અમે ભૂખ હડતાલ ઉપર ટ્રેક્ટરો લઈને અમે બેસવાના છે. તે બી અમારી તૈયારી છે બધા ખેડૂત લોકોની. ડભોઈના બહુચરાજી માતાજીના મંદિર નજીક છેલ્લા 1 મહિનાથી ગટરનું ગંદુ પાણી રોડ પર વહેતું હોવાથી સ્થાનિકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડભોઈ નગરપાલિકામાં અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં, વિસ્તારનો કચરો ઉપાડવા માટે પણ નિયમિત સફાઈ થતી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગંદકી અને ઉભરાતી ગટરના કારણે દુર્ગંધ અને મચ્છર રોગચાળો ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ચાંદીપુરા વાયરસને લઈને લોકોમાં ચિંતા વચ્ચે સ્થાનિકોનો સવાલ છે કે જો અહીં ગંદકીના કારણે કોઈ રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી કોણ લેશે. સ્થાનિકોએ ડભોઈ નગરપાલિકાને તાત્કાલિક ગટરનો પ્રશ્ન ઉકેલવા અને સફાઈ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા અષાઢી બીજ રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રથયાત્રામાં વિખૂટા પડેલા 2 બાળકોને માતા સાથે મિલન કરાવ્યું હતું. અષાઢી બીજની રથયાત્રા દરમિયાન જાડેશ્વર રોડ પર આવેલી દુબઈ ટેકરી પાસેથી હિન્દી ભાષી 2 સગીર બાળકો દિવ્યા કુમારી અને આર્યન ગભરાયેલી હાલતમાં એકલા મળી આવ્યા હતા. પોતાની માથાથી વિખૂટા પડેલા બાળકો રડી રહ્યા હતા ત્યારે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તેમને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવી હૂંફ અને સંભાળ આપી હતી. જે બાદ બાળકોના વાલી વારસદારની શોધખોળ માટે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાળકો પાસેથી મળેલી માહિતી મુજબ રથયાત્રાના રૂટ પર ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વાયરલેસ સેટ દ્વારા આ અંગે જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં બાળકોના ફોટા તથા માહિતી પ્રસારિત કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસની આ શોધખોળ માત્ર ડિજિટલ માધ્યમો પૂરતી સીમિત ન રહી પરંતુ રથયાત્રાના રૂટ પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સતત અપીલ કરવામાં આવી હતી. સ્થાનિક રહીશો અને વેપારીઓની મદદ લઈ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસની ટીમ સતર્કતા અને સંકલિત પ્રયાસોના પરિણામે ખૂબ જ ટૂંક જ સમયમાં બાળકોની માતાની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી હતી. માતાની યોગ્ય ઓળખ કર્યા બાદ બંને સગીર બાળકોને સુરક્ષિત રીતે તેમના હવાલે સોંપવામાં આવ્યા હતા. પોતાના બાળકોને હેમખેમ પરત મળતા માતાની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી. તેમણે પોલીસની ત્વરિત અને સંવેદનશીલ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની આ સમય સૂચકતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ ખરેખર પ્રજાની મિત્ર અને સાચી રક્ષક છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરી અને તેમના ટીમના અથાગ પ્રયાસોના કારણે આ સમગ્ર ઓપરેશન સફળ રહ્યું હતું. અષાઢી બીજ જેવા પવિત્ર તહેવારના દિવસે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ માનવતાભરી કામગીરી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને નાગરિકો દ્વારા પોલીસની કામગીરીની વ્યાપક પ્રશંસા કરવામાં આવી રહી છે. ડભોઈથી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત રેલવે સુવિધા અંગે DRUCC સદસ્ય વડોદરા ડિવિઝન તેમજ પ્રમુખ વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ મેલ દ્વારા
જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે મુંબઈનું 2 અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર ધ્યાન દોરવામાં આવ્યું છે. ટ્રેન નંબર 19101માં મેલ એક્સપ્રેસનું ભાડું હટાવી લોકલ ભાડું લાગુ કરવાની માંગ કરી છે. આ ટ્રેન મૂળભૂત રીતે એક લોકલ મેમુ સેવા છે જે સવારે 4:35 વાગે વિરારથી ઉપડીને 11:10 વાગે ભરૂચ પહોંચે છે. લોકડાઉન દરમિયાન વિશેષ પરિસ્થિતિઓમાં ઘણી લોકલ ટ્રેનોનું ભાડું મેલ એક્સપ્રેસ જેટલું કરવામાં આવ્યું હતું, જેને પાછળથી જનહિતમાં પાછું સામાન્ય કરી દેવામાં આવે તેવી માંગ કરી છે. આ ટ્રેનમાં આજે પણ મુસાફરો પાસેથી મેલ એક્સપ્રેસનું વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે, જેથી આ રૂટ પર રોજ મુસાફરી કરતા હજારો દૈનિક મુસાફરો, એમએસટી ધારકો અને સામાન્ય જનતાને દર મહિને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે આ વિસંગતતાને દૂર કરી તાત્કાલિક સામાન્ય લોકલ ભાડું લાગુ કરવાની માંગ કરી છે. રેકનો સદુપયોગ અને ડભોઈ કરજણ સુધી લંબાવવા અંગે ભરૂચ ખાતે પડી રહેતી ખાલી દરખાસ્ત કરી છે. આ ટ્રેન સવારે રેકનો યોગ્ય ઉપયોગ કરવામાં 11:10 વાગે ભરૂચ પહોંચ્યા પછી ત્યાં લાંબા સમય સુધી ખાલી પડી રહે છે. જો ઉપલબ્ધ સંસાધન આવે તો રેલવેની આવકમાં પણ વધારો થશે અને જનતાને સારી સુવિધા મળશે. આ રેકને ભરૂચથી આગળ પાલેજ કરજણ ડભોઈ સુધી ચલાવવામાં આવે તો આ ફેરફારથી છોટા ઉદેપુર કરજણ જવા માટે વડોદરા સુધીનો લાંબો ફેરો નહીં કરવો પડે. તેઓ સીધા ડભોઈથી આ કનેક્ટિંગ ટ્રેન દ્વારા પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે. અલીરાજપુર, બોડેલી અને એકતાનગર તરફથી આવતા મુસાફરોને ભરૂચ પાલેજ કે આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો નાના ખેત મજૂરો, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને થશે. આનાથી તેમના અને પૈસાની ભારે બચત થશે. તેઓ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે. આ હકારાત્મક પગલાંથી જ્યાં એક તરફ રેલવેને પોતાની ખાલી પડી રહેતી રેકમાંથી વધારાની આવક મળશે, ત્યાં બીજી તરફ ભારતીય રેલવેની કલ્યાણકારી છબી વધુ મજબૂત બનશે. આ પ્રસ્તાવ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને નિર્ણય લેવા લોખંડવાલાએ માંગ કરી છે. વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર આવેલા સાપા ગામની સીમ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. મુંબઈથી દિલ્હી તરફ જતી ટ્રેક ઉપર MH15JW 3074 જઈ રહેલી ટ્રકને રોકી રાખી તપાસ કરતા ગાડીમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ પેટી નંગ 316, એક પેટીની કિંમત 7,584, જેની કુલ કિંમત 18,17,664 તેમજ એક મોબાઈલ ફોન, GPS સિસ્ટમ, તાળપત્રી તેમજ ગાડીની કિંમત 10 લાખ મળી કુલ 28,53,764ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તમિલનાડુમાં ₹49 લાખની ગરફોડ ચોરી કરનાર વોન્ટેડ આરોપીની ઉમરગામથી ઝડપી પાડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક BN દમેના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસ સતર્ક હતી. આ દરમિયાન તમિલનાડુના કોઇમ્બતુર જિલ્લાના કિન્નથકડાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ₹49 લાખની ઘરફોડ ચોરીના કેસમાં સંડોવાયેલો આરોપી ઉમરગામમાં છુપાયેલો હોવાની માહિતી મળી હતી. કિન્નથકડાઉ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર કે સંથાના કરપુને બાતમી મળી હતી કે ગુનામાં વોન્ટેડ આરોપી રાજ મનોહર પવાર, રહેઠાણ 16 સુંબા ભૂતિયા ફળિયા, ઉમરગામ હાલ ઉમરગામ વિસ્તારમાં છે. આ માહિતીના આધારે તમિલનાડુ પોલીસે ઉમરગામ પોલીસ પાસે મદદ માંગી હતી. તે અંતર્ગત ત્વરિત કાર્યવાહી કરતા ઉમરગામ પોલીસે બાતમીવાળી જગ્યાએથી વોન્ટેડ આરોપી રાજ પવારને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપી રાજ મનોહર પવારનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેની સામે અગાઉ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની ધરપકડથી આંતરરાજ્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચના વ્યસ્ત ગણાતા સેવાશ્રમ રોડ પર આવેલા બ્લુ ચીપ શોપિંગ સેન્ટરમાં પાટલા ગો દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સેવાશ્રમ રોડ પર આવેલા બ્લુ ચીપ શોપિંગ સેન્ટરમાં આવેલી સંગમ સિંગવાલાની દુકાનના બોર્ડ પર એક વિશાળકાય પાટલા ઘો જોવા મળતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો. દુકાનદારને બોર્ડ પાસે કંઈક હલનચલન થતી જણાતા તેઓએ નજીક જઈને જોયું તો ત્યાં એક મોટું પાટલા ઘો બેઠું હતું. જીવના જોખમે દુકાનદારે તરત જ સ્થાનિક જીવદયા પ્રેમી ગલચર જયરામનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ જીવદયા પ્રેમી ગલચર જયરામ ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે અત્યંત કુશળતા અને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બોર્ડ પર બેઠેલા પાટલા ઘોને સહી સલામત રીતે પકડી લઈને તેને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે તેના કુદરતી અને અનુકૂળ વાતાવરણમાં છોડી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે પ્રાકૃતિક ખેત પેદાશોના સુવ્યવસ્થિત વેચાણ માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીની વિશેષ સૂચના મુજબ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની પેદાશોનું યોગ્ય અને વ્યાજબી મૂલ્ય મળી રહે તેમજ ગ્રાહકોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના ઉત્પાદિત ગુણવત્તાસભર ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્યના નગરપાલિકાઓ અને તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. આ અનુસંધાને આજે કૃષિ પહેલ અંતર્ગત આત્મ પ્રોજેક્ટ દ્વારા તમામ તાલુકાઓમાં આવેલા પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ તાલુકા કક્ષાએ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશોનું સીધું વેચાણ સુનિશ્ચિત થતાં ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે, જ્યારે ગ્રાહકોને ગુણવત્તાસભર પોષણયુક્ત અને રસાયણ મુક્ત ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ બનશે. ભરૂચ ખાતે એપીએમસી માર્કેટ, વડદલા તાલુકા પંચાયત કચેરી, આમોદ તાલુકા પંચાયત કચેરી, જંબુસર તાલુકા પંચાયત કચેરી ગ્રાઉન્ડ, હાસોટ એપીએમસી માર્કેટ, જીન બજાર, નેત્રંગ, વાલિયા તાલુકામાં એપીએમસી માર્કેટ, વાલિયા ખાતે શરૂ થયેલા વેચાણ કેન્દ્રમાં તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા શાકભાજી, અનાજ, કઠોળ, બાગાયતી પાક, ફળપાક તેમજ દૂધ અને દૂધજન્ય પેદાશોનું વેચાણ કરવામાં આવશે. આ કેન્દ્ર ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ બની પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધુ વેગ આપશે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરાયેલા આવા પ્રયાસોથી ખેડૂતોને બજાર વ્યવસ્થા સાથે સીધું જોડાણ મળશે, તેમની આવકમાં વધારો થશે અને સમાજમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને પણ પ્રોત્સાહન મળશે. કાર્યક્રમમાં તાલુકાના મહાનુભાવો, મદદનીશ ખેતી નિયામક શ્રી, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, ખેડૂત તાલીમ કેન્દ્રના પ્રતિનિધિઓ, પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડના અધિકારીઓ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ભૃગુ સહેલીના સંયુક્ત ઉપક્રમે દાંડિયા બજાર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બાળકોની પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ટ્રસ્ટી ગુમાનભાઈએ સૌનું શાબ્દિક સ્વાગત કરી ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આ ખાસ અવસરે દાંડિયા બજાર, કશક, નવા ડેરા, કતપોર મિશ્ર શાળાના દરેક વિદ્યાર્થીને શૈક્ષણિક કાર્યોમાં ઉપયોગી થાય તે હેતુથી વિદ્યાર્થી દીઠ 2 લેખે કુલ 1102 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેનભાઈ તથા ભરૂચ ભૃગુ સહેલીના પ્રમુખ નયનાબેને પોતાના પ્રાસંગિક વ્યક્તિત્વ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય પાયલબેન તથા ટ્રસ્ટના સેક્રેટરી સ્મિતાબેને કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકોની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના સભ્યો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર, ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેનની વરણી પબ્લિક વર્કર્સ અર્પણ જોશીના હવાલે તો વોટર વર્કર્સ હેમેન્દ્ર પ્રજાપતિને સોંપાઈ. શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રગીતના મુદ્દે વિપક્ષ આક્રમક.
સામાન્ય સભાના સેલ્યુલર ફાડી વિપક્ષી સભ્યોએ હવામાં ઉડાવ્યા. વિપક્ષી આક્રમકતા વચ્ચે શાસક પક્ષે બહુમતીના જોરે તમામ એજન્ડા મંજૂર કર્યા. ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી વિવિધ 9 સમિતિઓની રચના કરાઈ. કાવીઠા વિવાદાસ્પદ પ્રકરણના યતીન પટેલને બાંધકામ સમિતિ. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી. મિનિટ્સ બુક આપવામાં આવીના મુદ્દે વિપક્ષના આક્ષેપો. જંબુસરના દહેગામ દરિયા કિનારે તણાઈ આવ્યો રહસ્યમય નેવિગેશન વોઇસ. સ્થાનિકોમાં કુતૂહલ. અંકલેશ્વરની આસિયાના હોટલ પાછળ કાર સળગાવી દેવાનો આક્ષેપ. પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ. જાડેશ્વરની નર્મદા કોલેજ પાસે શાકભાજીવાળાઓનો અડિંગો. વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પરેશાન. RBSK યોજનાની માનવતાભરી સિદ્ધિ. જન્મના માત્ર 10મા દિવસે હૃદયની સર્જરીથી બાળકીને મળ્યું નવું જીવન. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.